સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદ પડવાની સાથે સુરેન્દ્રનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની પાણી ભરી ગયા છે અને સામાન્ય વરસાદના કારણે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બગડી રહી છે। ત્યારે વરસાદી પાણીના નિકાલ કરવાની મહાનગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે સુરેન્દ્રનગર શહેરના મોટા ભાગના લગભગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અનેક લગભગ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાના કમિશનરને, કલેક્ટરને રજૂઆત કરવા છતાં હજુ સુધી સામાન્ય વરસાદ પડ્યો તે વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જ્યારે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ પડતા મોટા ભાગના લગભગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ જ્યારે પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી મહાનગરપાલિકાની પોલ ઉઘાડી પડી ગઈ છે, ત્યારે વરસાદી પાણી નિકાલ કરવા માટેનું મહાનગરપાલિકા દ્વારા કોઈ આયોજન કરાયું નથી। મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે। આના કારણે લોકોને રસ્તા ઉપર અને રોડ ઉપર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણી ભરાયા હોવાના કારણે માખી મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થઈ રહ્યો છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા હોવાના કારણે રોગચાળો ફેલાય તેવી પણ દહેશત ઊભી થઈ છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્ર।